જય મુરલીધર, કેમ છો દાયરો? મજામાં ભાઈ. ટાઈમ કંઈક થઈ ગયો છે 6:30 જેવું ને આપણે ફાઇનલી છેલ્લા ફુવારા જે અહીંયા મૂકી દીધા છે. તો એ પાણી હેઠામાં જાય. હવે આપણે સિરાવાનું હે, પછી ઉપલા ખેતરમાં જવાનું, ત્યાં લાઈન ફેરવાની છે, ચાલુ કરવાની છે. ભલે હાલો સિરાવી લઈને. જય શ્રી કૃષ્ણ દાયરાને, કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, ટાઈમ હે ને 8:15 જેવું થયું હે ને આપણે હીરાવી અને હું બાપા અને જોશના ત્રણેય ફુવારા ફેરવવા ગયા હતા. આવીને ભાણાને કર્યું ને ફુવારા સવારમાંથી હીરાવીને એકવાર ફુવારા ફેરવી એવા ભાઈ ઓલી વાળી પાણી વારવા ગયો હે ને પછી હે ને ફુવારા ફેરવી ને પાડેડા પાઈને જોશના અને બાપા જો હે ને ઝીણી ફોદડીને બધાને બાંધવા ગયા હતા. જો એ બે આવે હે ને વાં જો ફુવારા આલે હે. હવે હે ને 2 કે 3 વાર ફેરવવા જો હે તાતા એ પી જાહે, એટલે આ બીજી વાર બધું પી જાહે. પછી ત્રીજી વાર વરસાદ, હવે વરસાદના ઝાપટા તાકીએ હે, પણ નહીં આવે ને તો ત્રીજી વાર ચાલુ કર્યું. હવે આમાં ઝીણો બ્યારો ઉઠ્યો હે કોક તો હાથી આંકવાની જરૂર છે ને દવા ને પાણી ને હાથી ને બધું ભેરું કામ હે. તો હાથી તો હમણાં તો નથી આંકતા. હવે શું થાય આમાં હાલે કે વરસાદ આજ તો હજી સાટા નથી એવા ન કરતા કાંઈ એમ સાટા ઉભાવે ને. જો આપણા બળદું હે, આ બળદને હે જોશના એમ કે મારી બેન કાના એને માલ પ્રતિ હે ને પ્રેમ બહુ. 3 ભેહું બાંધ્યું હે અહીં ઘેરે વડ્યું હે ને, બાકી ખડેલા અને પાડેડા ને એ જો બાંધી આવ્યા બળદું એ બાંધી આવીએ. આપણી સીતાફળી નામી કોયરી હે, ભીહું રેવા દે નહીં. આંબો ને પોપડી ને લીંબુડી, જો લીંબુ ખર્યું એક પાકીને પછી ખરી જાય એવા તા 2 ખર્યા હે. પણ આપણે હે ને પછી લઈ જાઉં, ખરલતા હે 2. અવારે હે ને આ બાજુ સાઈડ નહોતી આવી, ઓલી બાજુ વાહે જ આવી હતી. આપણા રાવણા હે હેઠેથી તો બહુ કાંઈપા જ રાખે હે બાપા ને. જો આ પોપડી હે ને એ હવે વહી જવાની લાગે હે, પાન બધા પીરા થઈ ગયા હે. આ પોપડી હે ને એવી જ જો અહીંયા ત્યાં ખામણામાં ધાણાભાજીના, પણ એ પોપડી વહી ગઈ છે. તો આ હવે પીરા પાનતા થવા માંડ્યા હે, આ જાવી હે તો જાહે. ને આપણી ચીકુડી હે, આમાં સીકુ હે ને ઝીણા ઝીણા બંધાણા હે, તો રીએ કેટલાની ખબર નહીં. જો આર્યા જો અહીંયા ઘણા બંધાણા હે આમ તા, તો રીએ કેટલાક. આમાં ધાણાભાજી હતી, બહુ જ અસલ હતી, પણ બીને એક દી ખામણું ઠેકીને ભરી દીધું ને ધાણાભાજી વહી ગઈ બધી. ને મીઠો લીમડો આપણે હે ને વડો હતો ને ઘે ઘૂર હાવ વધાવ, એને કાપીને એક રેવા દીધો, પણ જો બધી વરી પાછી ફીટું કરી છે લીમડે તા. આ તુલસીજી હે અને આ હે ફુદીનો. અમારે પહેલાં હતો ને તે બહુ દૂર થઈ ગયું ને એમ કાઢી નાખ્યો હતો ને વરી જો આ શાંતિ લેવી હતી મામાને ઘેરથી, તે પાછો વાવી દીધો તો માય તો એવડો થઈ ગયો. આ હે ચણોઠડીનો વેલો હોય. અહીંયા જો 2 રાવણા હે પાસે એક લીમડાની જગ્યાએ હતો એ કાઢી નાખ્યો.
ને આ હે બિલ્લી. બિલ્લી એ જબ્બર થઈ ગઈ. ને આ જો ચણખડીને વેલો આમાં ઘે ઘોરવું લીમડું ને બધું બહુ હતું ને તે દેખાતું નહીં કંઈ. ને આ જો ફૂલઝાડનો છોડવો હે ને એ બહુ જ હતા પણ ઉપાડી નાખ્યા, એક રહેવા દીધો. એ અજાણમાં રહી ગયો છે ને મારા માઈ બધું ધડુકી જ નાખ્યા હતા. એમ હે નાલો આપણે હે ને લુગડા મલક હે ધોવાના તો લુગડા ધોઈ નાખી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો એ 8:30 ને આપણે એને ઉપલા ખેતરમાં મોટર ચાલુ કરી દીધી છે. એ 7-8 પાટલામાં આવે. ઉમણી જાય છે, આગળ લાઈન ઈમણી ફેરવવાની છે. આ જો પૂગી તો ગયું એટલે હવે હે ને લાઈન આમ ફેરવીને આમ જવા દેવાનું છે. આ તો સેટ વહી જાય આમ હેઠે આમ લાઈન ફેરવીને એટલે સેટમાં હેઠા સુધી વહી જાય. જો ગિરનારના બીબડા. હાલો આમ લાઈન ફેરવીને આપણે ઘરે જવાનું છે. ત્યાં તો જો લાઇટ વહી ગઈ છે. દિવસની રાત બધી રહીએ, બાકી દિવસની આવક જાવક જ કરે. દિવસની લાઇટ રહેતી જ નથી. જો કે ખંભાળિયા એ ફીડરમાં હે ને ઓફિસ ત્યાં મહેનફલના બહુ આવે ને હમણાં તો લાઇટમાં બહુ એ કે 10 દીતા તમે હદથી લાઇટ દો એ કે પછી કે અમારે કંઈ કામ નથી, 10 દીતા તમે હદથી લાઇટ દો. એવા આટા અમેઝિંગમાં વિડીયો આવે કાયમ ઓફિસે ઉભા છે. ટાણે રૂપિયા ખાઈ જવા, બિલ ના ભરી તો ફોન આવે કે ઝટ તમે ભરી જાઓ, ઝટ ભરી જાઓ. તો શેડા કાપી જાય ને આ કરે તે કરે તો એવું કરવું છે. અટાણે લાઈટ દે ને અટાણે 2 પાણી નીકળી જાય તો ખેડૂતને ફાયદો છે. ને ઉમતા તમે બિલ તો એમ નથી કહેતા કે એક બિલ મૂકી દઈ તમે ગયો હાલો 10 દીનું મૂકી દઈ, એમ તો કરતા નથી. કઈ ખેડૂતને છે ને ટાણે લાઈટ દેતા જાઓ, કાંઈનો સ્ટાફ પૂરો રાખો તો બધી પૂરવાર થાય. હે ને હાલો આવે છે ને આપણે લાઈન કરી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 4:15 જેવું થયું હે ને આપણે હે ને હાઈતમની તૈયારી કરે હે માં. મારા હાથું વેલી તો કરે હે. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. જો લાડવા કરે હે માં. આ ઘી નાખી અને જાડું ભડકું નાખીને જો હેઠું છે ને ગુણ મરથી માં તરી લીધો હતો. હવે નાખ દઉં. હા, હવે ગુણ નાખીને ભેરવી લઈએ. હજી આમાં ખમણ ને બધું નાખવાનું છે, ગર ને કા બધું નાખવાનું બાકી છે. હા. આ ભેરવી લઉં. હજી આમાં જો ખમણ ને બધું ફૂટ ને કાજુ બદામ ને બધું છે ને એ જે નાખવાનું છે. પણ આ ફેરવી લઈએ ને પછી ગર આ ઠેન ટાઢું થઈ જાય ને પછી ગર ફેરવે ને પછી આ ટાઢો થઈ જાય ને હા આમાં મોટું ભેરવી. હા. એટલે હાઈતમની તૈયારી કરે છે કે પછી તું કરબારી વહી જાય કે હું ખવાય એવા હાટું થઈને મારા હાટું થઈને વહેલા કરે. માઈ હે ને હું ત્યાંથી આવી અમને દેખાય થઈ જાય હું કામ. હા
તો એ હે ને ગુંદે મલક લીધો હતો માં એકવાર. કેટલો ગુંદ લીધો હતો માં? 3 કિલો. 3 કિલા લીધો હતો જો. ભાંગી નાખો રેવા દેવો ભલે ને જોઈએ એમાં શું વાંધો? આખો રેવા દે. હા ફંગા હા એવું કહેવાય. ના એ તો આને ત્યાં હા એ તો આખો યાદ છે. નથી જો ગુણ તરી લીધો હતો ને પછી 3 વાર જો આ લોહીકીમાં હે ને લોહીકીમાં હેખો તો થોડો કરીને તો હેરખો હેખાય. ને હવે આપણે હે ને ઠરી જાય ને ટીકણી ગોળ ને બધું ફેરવી નાખ્યું. પછી લાડવા વારી લેવું. લાડવા વરે પહેલે ને કેટલા પાડ નાખી. હા એમાં એવું છે કે આમાં ઘી હે ને બધું નીકળી જાય. કરતી પછી જામવીએ નહીં. હાથી પછી ઢેફલા પાડે નિમ પછી એમ થાય કે થોડુંક જામ્યું તો ઉખેડ લેવાય. જામે તીખણી ઉખડે. લાડવા એ પરબારા તો વરે નહીં એટલે ઢેફલી પાડી નાખ્યું. વર્ષે તો વર્ષે એલચી ખોલી અને ભૂકો કરવો છે ઓલ કરી હા તો એલસી નાખી દે. હું કાજુ બદામ નાખવાની ઓલો કટકા કરી નાખી. હાલો તો આપણે કાજુ બદામની કટકી કરી લઈએ. એલસી ખાંડી ભૂકો કરી લઈએ ને ખમણ ને બધું ગોતી લઈએ. પછી આપણે ફેરવવાનું છીએ. ડુંગળીને આપણે દીધું ફુવારા ફેરવી લઈએ. હવે આમાં હે ને બધું નાખવાનું ગુણ નાખીને કેળો લીધા. હા હારી પેટ ગુંદ નાખીને અડધો તો આમાં ગુંદાઈ જઈએ. ગુંદાઈ દેખાય. હા આ એક થારી આખી જો હેગવરતી આમ ભરી હતી એટલો ગુંદ હતો. હાલો તો આપણે બધું ગોતી લઈને કાજુ બદામની કટકી કરી લઈએ. હાલો જો લાડવા અમાર બની ગયા હે ને ફૂટ ને ખમણ ને કાજુ બદામ ને બધું નાખી એલચી ભૂકો ને આપણે બધું ફેરવી નાખ્યું ગોળ ને. હવે જો મિક્સ કરીને બધું ફેરવી અને લાડવા વરવા માંડ્યા હે તો બની ગયા હે લાડવા. ને બધા જો સાઈખા તો બહુ જ અસલ હે લાડવા થા. એટલું બધું નાખ્યું હોય તો અસલ જ બને. તો જો થોડાક વારવાના હે બાકી વરી ગયા હે. પછી આપણે હે ને પાણી દાન કરી. હાલો ટાઈમ થઈ ગયો હે 7:30 જેમ હાઈનું થયું હે ને આપણે જો બેબીનો બે ફુવારા ફેરવી આવ્યું અને હવે હે ને આપણે ઢોકરી કરવી હે. તો જો આ ચોખા અને ચણાની દાળ બે પલાળ્યું હતું સવારનું તે હવે હે ને આ ઝીણીકા પવાયેલામાં નાખી છાશ નાખી અને આપણે હે ને રગડું બનાવી લેવું. ચાલો પહેલાં આપણે રગડું બનાવી લઈએ. હાલો જો આપણે બધું બેટર હે ને પવાયેલામાં પીસી અને આવું કરી નાખ્યું હે ચોખાનું ને દાળનું. ચોખા ને દાળ આપણે મિક્સરમાં પીસી લીધું ને અહીંયા આપણે હે ને પાણી ગરમ મૂકી દઈ સગડી કરી દઈ હાલતી. તો આમાં હે ને પાણી ઉકળી જાય ને તો આપણે ઢાંકી દઈ જરા. પાણી ઉકળી જાય પછી આપણે બનાવીશું. તો જો આ બેટર છે ને એ બીજી એક ટોપડીમાં લઈ ને એમાં થોડીક ચટણી મીઠું હળદર ને નાખી ને બનાવીશું. પણ એકવાર પાણી ઉકળી જાય તરત આપણે છે ને એ બેટરે બનાવીને તરત પાણી ઉકળી જાય જેથી કોઈ ઉકળવું થાય ને તો અહીં આપણે બેટર બનાવીશું. અડાડું ઢાંકીને મૂકી દઈએ અને હવે પાણી ઉકળી જાય ને તે કંઈ બીજામાં થોડુંક લઈ અને આપણે પછી વરાને બાફીએ. તો હાલો એકવાર થોડીક વાર ઉકળવા દઈએ પછી બનાવીશું. હાલો જો આપણે ઢોકરીનું આ રગડું કરી અને રગડું જો આ ટોપડીમાં હતું ને આ ટોપડીમાં થોડું નાખ્યું અને એમાં ચટણી ને મીઠું ને હળદર ને થોડીક અમથી વઘારી ભાજીના ફૂલ અને લીંબુ નાખી અને આપણે ઢોકળી બનાવી દઈએ. જ્યાં એટલી બની છે આ જો એકદમ કૂચી બની છે ને આ હજી આપણે કાઢવાની બાકી. અને હવે જો આમાં છે ને ચટણી મીઠું ને બધું નાખી આમાં તેલ નાખી દીધું અને હવે થોડા ભાજીના ફૂલ અને
તો વાસેલું સેજો એટલું થઈ ગયું હે. વાસેલું ખાલી ભેગ કરી લો તો ભાઈમાંથી પાણી વાળીને આવે તો પછી જમી લઈએ. ને હવે વઘારવાનું જો બધા કહે છે ને કે વઘારવી તો વઘારવું ન કરી એવું કે તો હાલો સેલમાં બનાવવાનું. હાલો ભાઈ હે ને ઢોકળી તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. વઘારે દઈ દીધો છે. હવે ધાણા ભાજી નાખી દઈએ. થઈ ગઈ તો પોચી ઢોકળી. તો તમારે કોઈ ખાવી તો હાલો. અને અમારા જો વ્યારું કરવા બે ચટણી થઈ ગઈ છે, વઘારાઈ ગઈ છે ઢોકળી. અને હાલો હવે હે ને જમી લઈએ. ને આપણે એનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દે સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. તે સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.